ડભોઈમાં ભારે વરસાદને પગલે નગરપાલિકાનો વર્ષો જૂનો ઢોર ડબ્બો પત્તાના મહેલ નીચે તૂટી પડ્યો હતો. મસમોટી દિવાલ ધરાશાયી થતાં સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. ભારે વરસાદના પ્રકોપ વચ્ચે નગરના હીરા ભાગોળ બહાર કરનેટ રોડ ઉપર આવેલો ડભોઈ નગરપાલિકાનો વર્ષો જૂનો અને જર્જરિત ઢોર ડબ્બો પત્તાની મહેલ નીચે તૂટી પડ્યો છે. સતત વરસી રહેલા વરસાદના પાણીના દબાણ અને સિઝનના ભેજને કારણે આ ઢોર ડબ્બાની એક તરફની મસમોટી દિવાલ અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ક્ષણભર માટે ભારે અફરાતફરી મચી ગઈ હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. દિવાલનો જે ભાગ તૂટીને નીચે પડ્યો તે વાસ્તવમાં વરસાદી કાંસની પાછળનો ભાગ હતો. રાત્રિનો સમય હોવાથી અને કાંસની આસપાસ કોઈની અવરજવર ન હોવાને કારણે આટલી મોટી દિવાલ જમીનદોસ્ત થવા છતાં કોઈ જાનહાનિ નથી થઈ, જે ખૂબ જ રાહતના સમાચાર છે. જર્જરિત થઈ ચૂકેલા આ માળખા પર રાત્રિના તોફાની વરસાદે આખરી પ્રહાર કર્યો હોય તેમ આખી દિવાલ કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાની ટીમ સવારે ઘટના સ્થળે પહોંચી હતી અને સુરક્ષાના ભાગરૂપે કાટમાળ હટાવવાની તેમજ આસપાસના જોખમી ભાગને સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરી છે.